વસ્ત્રાલ ગામ મેટ્રો સ્ટેશનથી અમદાવાદ બરોડા એક્સપ્રેસ હાઈવે વધીને 1 કિલોમીટર છે. પણ એક્સપ્રેસ હાઈવે પર જતાં પહેલાં આપણને એક છે ને રિંગ રોડનો ટોલ ટેક્સ નડશે. આજે મેન વાત આપણે ટોલ ટેક્સની જ કરવાની છે કે ટોલ ટેક્સમાં જે મુખ્યમંત્રી આપણા હતા આનંદીબેન પટેલ, એમણે મુક્તિ આપી, જેથી ગુજરાતની જનતાને, આમ તો પૂરા ભારતની જનતાને જ્યારે પણ કોઈ ગુજરાતમાં આવે છે એને સીધો લાભ મળે છે. તો જ્યારે પણ આપણે ટોલ ટેક્સ ક્રોસ કરીએ છીએ સ્ટેટ હાઈવેના, ત્યારે આપણને એકવાર આનંદીબેન પટેલ યાદ આવે છે. અમુક નેતાઓ એવા હોય છે કે જે એવા કામ કરી જાય છે કે જિંદગીભર સામાન્ય માણસ એમને યાદ રાખતા હોય છે. અને આનંદીબેનનું ખૂબ જ સરસ પગલું હતું કે એમણે ગુજરાત રાજ્યનો ટોલ ટેક્સ માફ કરી દીધો હતો. અને હવે આપણે કેન્દ્ર સરકાર પણ એક સ્કીમ લઈને આવી છે, તો એની હું તમને આગળ ચર્ચા કરીશ કે એમાં પણ તમે 15 રૂપિયામાં કોઈ પણ ટોલ ટેક્સ, ભલે 50, 100, 200, 500 ગમે તેટલાનો હોય, એ તમને ફ્રી થઈ જશે. તો આ આવી ગયો છે અમદાવાદનો વસ્ત્રાલ રામોલવાળો ટોલ ટેક્સ. અહીંયા જો આ ફ્રી છે, અહીંયા કોઈ ટોલ ટેક્સ લાગતો નથી અને અહીંયા કોઈ બેરિયર પણ નથી, એટલે ટ્રાફિક પણ ના થાય. બેરિયર હોય તો ટ્રાફિક થવાના ચાન્સીસ વધારે હોય છે. અહીંયા કોઈ બેરિયર નથી, તમે આરામથી ક્રોસ કરી શકો છો. અને આ બેરિયર ક્રોસ કર્યા પછી વધીને 200-250 મીટર પછી આપણે લેફ્ટ સાઈડ વળીએ તો આવી જશે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે, જે ફર્સ્ટ નંબરનો છે. એનો નંબર 1 છે NE1. N એટલે નેશનલ અને E એટલે એક્સપ્રેસ. NE1 જે આપણા પ્રધાનમંત્રી હતા અટલ બિહારી વાજપેયી, એમણે ઉદ્ઘાટન કર્યું હતું. હું નથી કહેતો કે ઘણા નેતાઓ હોય છે કે જેને સામાન્ય જનતા જ્યારે પણ એ રોડ ઉપરથી પસાર થાય કે કંઈ એવા કામ કર્યા હોય કે એમને યાદ કરે. આનંદીબેન પટેલે આ ફ્રી કરી આપ્યો હતો ટેક્સ, અને સારા રોડની સોગાત ભેટ આપી હતી આપણા અટલ બિહારી વાજપેયીએ. થોડો ટ્રાફિક છે, તમને બતાવું આગળ જઈને. અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે.